બેટા મુખ્ય 5મા ચેપ્ટરના 2 પ્રશ્નોની માહિતી મેળવ્યા પછી વૈદક શાસ્ત્ર અને શૈલી ચિકિત્સા સાથે સાથે વાસ્તુશાસ્ત્રની સમજ મેળવ્યા પછીનો હવે જે પ્રશ્ન છે એ પ્રશ્ન આપણો આવે છે કૃષિના પ્રકારો વિશે. યાદ રાખજો, ભારતમાં જોવા મળતા કૃષિના પ્રકારો કયા, ઊંડાણપૂર્વકનો પ્રશ્ન છે અને 10મા ચેપ્ટરનો પ્રશ્ન છે. અને 10મા ચેપ્ટરનું વેટેજ તમે બધા જાણો છો કે 10મા ચેપ્ટરનું વેટેજ વિશેષ છે બેટા, 91 માર્કનું આની અંદરથી આપણને પરીક્ષામાં પૂછાઈ શકે એવું છે. તો પછી આ બધા પ્રકારના પ્રશ્નો છે એ ખાસ એવા અગત્યના છે જે થોડા લેન્ધી છે, ડિસ્ક્રિપ્ટિવ છે પૂરેપૂરા. તો ભારતમાં કૃષિના પ્રકારો એક તો સૌથી પહેલા કેના આધારે પાડ્યા છે? તો યાદ રાખજો, ભારતમાં કૃષિના પ્રકારો છે ને એ મોટાભાગે ભારતની સામાજિક અને આર્થિક સ્થિતિને આધારે પાડ્યા છે, રાષ્ટ્રીય રાજનીતિક નીતિને આધારે પાડવામાં આવ્યા છે. અને ભારતનું સમગ્ર અર્થતંત્ર આપણે બધા જાણીએ છીએ બેટા કે કોની સાથે જોડાયેલું છે, ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલું છે. આમ તમે જુઓ તો ભારતની વાત કરીએ આપણે તો ધાર્મિકતાની દ્રષ્ટિએ જુઓ તો ભારત એક અધ્યાત્મ પ્રધાન દેશ છે બેટા. પણ વાત કરીએ જો વ્યવસાયની દ્રષ્ટિએ તો ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. તો આપણે તરત જ કહીએ છીએ એવું. અને આપણું જે કૃષિના પ્રકારો છે એ કૃષિના પ્રકારો તમે કેને આધારે પાડી શકો? ઉપરના મુદ્દાઓ તો છે જ, પણ સાથે સાથે ભારતની સિંચાઈ પદ્ધતિ પણ એમાં મેટર કરે છે, એ પણ નોંધ લેવી પડે આપણે. ખેત પેદાશો ભારતની અંદર દરેક રાજ્યમાં એક જ સરખી ખેત પેદાશો નથી થતી. આબોહવા, જમીનની ફળદ્રુપતા, સાથે સાથે સૂર્યપ્રકાશ, આ બધું એની અંદર અસર કરે છે. અને છેલ્લે વાત સૌથી મોટી છે આર્થિક વળતર. આ ત્રણેય બાબતો એવી છે, સિંચાઈ પદ્ધતિ છે, ખેત પેદાશો છે, આર્થિક વળતર છે, કે જે ભારતમાં કૃષિના પ્રકારો છે એ પાડવા માટે સક્ષમ છે. મતલબ કે આપણે એના આધાર ઉપર પાડીએ છીએ કૃષિના પ્રકારો. આમાં સૌથી જો પહેલો પ્રકાર છે એ પ્રકારને આપણે શું કહીએ છીએ? તો જે પહેલો પ્રકાર છે એને આપણે કહીએ છીએ જીવન નિર્વાહ ખેતી. જીવન નિર્વાહ, જીવનનો નિર્વાહ થઈ શકે એવા પ્રકારની ખેતી એટલે જીવન નિર્વાહ ખેતી. જીવનની જરૂરિયાત પૂરી થઈ શકે એવા પ્રકારની ખેતી એટલે જીવન નિર્વાહ ખેતી. કદાચ મારા દ્રષ્ટિકોણથી હું તમને એવું પણ કહી શકું કે માત્ર વ્યક્તિની જરૂરિયાત પૂરી થાય એટલી આવક જે ખેતીમાંથી થાય એ ખેતીને આપણે લોકો જીવન નિર્વાહ ખેતી તરીકે ઓળખીએ છીએ. તો એના સિમ્ટમ્સ શું, એટલે લાક્ષણિકતાઓ શું આ પ્રકારની ખેતીની? બેટા આઝાદી પછી આપણા દેશમાં આયોજન પંચની અનેક ખેતી વિષયક યોજનાઓ એ અમલમાં લાવવા છતાં પણ ભારતની ખેડૂતની આર્થિક સ્થિતિ હજુ પણ પ્રમાણમાં નબળી છે. ઈસવીસન 1947માં ભારત આઝાદ થયો અને આઝાદ થયા પછી આપણા દેશમાં ઘણી બધી યોજનાઓ લાગુ પડી બેટા. પંચવર્ષીય યોજનાઓ ઘણી બધી લાગુ પડી, પણ એ બધી પંચવર્ષીય યોજનાઓના અંદર ખેતીને લગતી પણ ઘણી યોજનાઓ સરકારે મૂકી, પણ જે વિકાસ જે રીતે જે ક્ષમતાએ જે કક્ષાએ થવો જોઈએ એ વિકાસ નથી થયો. હજુ આજે પણ ઘણા બધા જગ્યાએ ઘણા બધા વિસ્તારોની અંદર આપણે ખેડૂતોની સ્થિતિ છે એ નબળી જોઈએ છીએ. કેમ? તો કે એક તો સૌથી પહેલું મોટો પ્રશ્ન છે, પ્રાણ પ્રશ્ન કહેવાય એને, નાના કદના ખેતરો. ખેતરો નાના કદના છે એટલે સ્વાભાવિક છે કે બિયારણો છે અત્યારના સમયની અંદર તમારે લોકોને નાખવા હોય, તમારી જમીનમાં કોઈ પાક ઉગવો હોય તો એ મોંઘું છે બેટા. બિયારણ વાવશો એટલે પાક થઈ જશે નહીં, એની સાથે તમારે શેની જરૂર પડશે? એની સાથે તમારે ખાતરની જરૂર પડશે, સાથે સાથે જંતુનાશક દવાઓનો ઉપયોગ પણ કરવો પડશે. હવે અત્યારના સમયની અંદર નાની ખેતીમાં વધુ કિંમત નાખીને બિયારણ, ખાતર અને દવાઓનો ઉપયોગ થઈ શકે તેમ નથી. તો પછી સ્વાભાવિક છે કે આ બધું મોંઘું પડે. ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન માત્ર પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય છે. સ્પષ્ટ કીધું છે આપણને, મેં તમને જેમ અગાઉ કીધું એમ કે જો જરૂરિયાત પૂરી થાય એટલો જ પાક થાય અને એટલી જ આવક થાય તો એને જીવન નિર્વાહ ખેતી જ કહેવાય. અને એ જે આવક થાય છે, વિચાર કરો, જે ઉત્પાદન થાય છે એ મોટા ભાગે તો શેમાં વપરાઈ જાય છે? તો કે પોતાના પરિવારના ભરણ પોષણમાં વપરાઈ જાય છે. એટલે આ ખેતીને તમે જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી કહો છો. બે નામ છે જોજો. જીવન નિર્વાહ ખેતીને અન્ય કયા નામે ઓળખી શકાય? તો કે જીવન નિર્વાહ ખેતીને આત્મનિર્વાહ ખેતી તરીકે પણ ઓળખી શકાય. અહીંયા તમે જીવન નિર્વાહ ખેતીની જગ્યાએ આત્મનિર્વાહ ખેતી લખો તો એ ખોટું નથી, સાચું જ છે, બરાબર? તમે લખી શકો છો. અને એટલે જ કીધું છે કે આજની તારીખમાં ભારતીય ખેતી હજુ પણ મોટા ભાગના વિસ્તારમાં કઈ પ્રવૃત્તિ છે? તો કે મોટા ભાગના વિસ્તારની અંદર જીવન નિર્વાહ પ્રવૃત્તિ જ છે બેટા. એટલે આપણા દેશની અંદર જીવન નિર્વાહ ખેતી એનું પ્રમાણ સૌથી મોટું છે, યાદ રાખજો. બીજી ખેતી જેને કહીએ છીએ આપણે લોકો સૂકી ખેતી. સૂકી એટલે એકદમ શુષ્ક વાતાવરણમાં, શુષ્ક આબોહવામાં થતી ખેતી કે જેમાં પાણીની જરૂરિયાત ઓછી પડતી હોય અથવા એ જગ્યાએ પાણીનું પ્રમાણ ઓછું હોય તો એ સમયે થતી ખેતીને સૂકી ખેતી કહી શકાય. દાખલા તરીકે વરસાદ ઓછો પડે છે, જ્યાં સિંચાઈની સુવિધાઓ અપૂરતી છે, અપૂરતી સગવડો છે અને માત્ર વરસાદ પર જ આધારિત હોય તેવા વિસ્તારોમાં તમારે જમીનમાં સંગ્રહાયેલા ભેજને આધારે જ એક જ પાક લઈ શકો એવી સ્થિતિ છે.
તો હવે આ પ્રકારની સ્થિતિમાં આપણને બધાને ખબર છે બેટા કે જ્યારે તમે ખેતી કરતા હો ને ત્યારે ખેતી માટે તમારી પાસે પાણી હોવું અતિ આવશ્યક છે. પાણી વગરનું બધું નકામું છે. પાણી વગર ખેતી થઈ શકતી નથી. તમે ગમે એવું મોંઘું દાટ બિયારણ વાપરો, ખાતર વાપરો, જંતુનાશક દવા વાપરો, પણ પાણી નથી તો પ્રાણી નથી બેટા. તો સ્વાભાવિક છે કે જરૂર એવા પ્રકારની છે. તો તમે ક્યારે આ પાક લઈ શકશો? તો વિશેષ જમીનમાં વધુ ભેજ ઉપલી સ્તરમાં ક્યારે હોય, ઉપરના સ્તરમાં ક્યારે હોય? તો એ ચોમાસાની સિઝનમાં હોય. ચોમાસાની સિઝન પૂરતી જ આપણે લોકો છે જે જમીનમાં ખેતી કરીએ એને શું કહીએ છીએ? તો કે એને સૂકી ખેતી કહીએ છીએ. તો આ સૂકી ખેતીની અંદર તો વિશેષ કેવા પ્રકારના પાક થઈ શકે? તો કે જુવાર થઈ શકે, બાજરી થઈ શકે, કઠોળ થઈ શકે, સોયાબીન જેવા પાકો થઈ શકે, અને પાણીની ઓછી જરૂરિયાતવાળા પાકો છે એ તમે લોકો ઉગાડી શકો છો. અને ટૂંકી મુદતમાં જે તૈયાર થતા હોય એવા. ગુજરાતની અંદર ભાલ પ્રદેશમાં ચોમાસું જેવું પૂરું થાય ને એટલે તરત જ જમીનમાં આ રીતે ઘઉં અને ચણાનો પાક લઈ લેવામાં આવે છે કે જેથી જમીનમાં ભેજનો ઉપયોગ મહત્તમ માત્રામાં થાય અને એકાદ બે પાકનું વાવેતર વધારે થઈ શકે. તો આ પ્રકારની ખેતીને તમે શું કહી શકશો? તો કે સૂકી ખેતી કહી શકશો. બહુ ઇઝી છે. સૂકી ખેતીની સાથે સાથે આદ્ર ખેતી ઊંધું કરી નાખો. પેલી સૂકી છે, આ ભીની ખેતી છે. આદ્ર એટલે ભીની ખેતી છે. હવે સ્વાભાવિક છે ભીની ખેતી વરસાદ હોય તો જ થઈ શકે, પાણી હોય તો જ થઈ શકે. તો પાણી તમારી પાસે બે કન્ડિશનમાં આવે. એક, વરસાદનું પ્રમાણ વધે. બીજી, સિંચાઈની સગવડ વધે. જો વરસાદનું પ્રમાણ છે તમારી પાસે તો સારામાં સારું છે. સિંચાઈની સુવિધાઓ છે, વરસાદનું પ્રમાણ છે એ વધુ હોય, સરફેસ વોટર છે એનું પ્રમાણ વધારે હોય, સપાટી પર પાણી વધારે વહે છે બેટા, ચેકડેમ બાંધી લો છો અને એવી રીતે નહેરો કાઢીને કેનાલ દ્વારા તમે ખેતરોને પાણીની સિંચાઈની સગવડતાઓ પૂરી પાડો છો, તો પછી તમે આ ખેતી કરી શકશો. વરસાદ ન પડે અથવા તો ઓછો પડે ત્યારે તમે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકો છો. એટલે તમારા ખેતરની અંદર મેક્સિમમ ટુ મેક્સિમમ 2 પાક થવાની વધારે સારી સિંચાઈ હોય, સગવડતાઓ સારી હોય તો તમે 3 પાક પણ લઈ શકો છો. એટલે સિંચાઈ દ્વારા જો ખેતી થાય તો એક કરતાં વધારે ઉપયોગ જમીનનો થઈ શકવાના ચાન્સીસ વધી જાય, શક્યતાઓ વધી જાય. તો પછી સ્વાભાવિક રીતે તમે વધુ પાણીવાળા પાકોનું વાવેતર કરી શકો, જેમ કે ડાંગર છે, શેરડી છે, કપાસ, ઘઉં અને શાકભાજી. વિશેષ આ બધાને પાણીની રિક્વાયરમેન્ટ વધારે રહેતી હોય, જરૂરિયાત વધારે રહેતી હોય, તો આ પ્રકારની ખેતી છે એમને રિલેટેડ કરી શકાય છે બેટા. અને એના પછીની ખેતી એટલે એ ખેતીનું કહી શકાય સ્થળાંતરિત ખેતી. સ્થળાંતરિત ખેતીને આપણે લોકો ઝૂમ ખેતી પણ કહીએ છીએ. પહેલાં તો આ ઝૂમ ખેતી વિશે આપણી સમજ એ કેળવવાની જરૂર છે કે આ ખેતીનો કોન્સેપ્ટ આપણો નથી બેટા. મૂળ આ અમેરિકા જેવા દેશોના ખેતીના કોન્સેપ્ટ છે, આપણા દેશના નથી, પણ છતાં આપણે અહીં લાગુ કર્યો છે. જો આ ખેતીના પ્લસ પોઈન્ટ છે, સામે માઇનસ પોઈન્ટ પણ છે. પ્લસ પોઈન્ટની પહેલાં વાત કરીએ કે આ ખેતી કઈ રીતે કરવામાં આવે છે. મોટાભાગે આ પ્રકારની ખેતી જંગલોમાં વૃક્ષોને કાપીને તેને સળગાવીને ત્યાં જમીન સાફ કરવામાં આવે છે. વૃક્ષોને કાપવામાં આવે, કાપીને સળગાવી દેવામાં આવે અને જમીનમાં એની રાખ મેલ્ટ એટલે કે ભેળવી દે ત્યાં સુધી એ રાહ જોવામાં આવે. બીજું, અહીંયા 2-3 વર્ષ માટે ખેતી થાય છે બેટા, ઓછામાં ઓછા 2 વર્ષ અને વધુમાં વધુ 3 વર્ષ. અહીંયા કોઈ પણ પ્રકારનું રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ એ નાખવામાં નથી આવતી. માત્ર ને માત્ર શું કરવામાં આવે છે તો કે કુદરતની પરિસ્થિતિમાં કુદરતી રીતે જ પાકને તૈયાર થવા દેવામાં આવે છે. એટલે આમાં નેચરલ પ્રોડક્ટ લેવામાં આવે છે. જેવી રીતે જમીનની ફળદ્રુપતા ઘટે એટલે તરત જ આ વિસ્તાર છોડી દેવામાં આવે છે અને બીજી જગ્યાએ આ જ રીતે પાછી ખેતી શરૂ થાય છે. અને આને તમે લોકો શું કહી શકો છો તો કે સ્થળાંતરિત ખેતી કહી શકો છો, ઝૂમ ખેતી કહી શકો છો. આપણા દેશમાં બધું થાય છે બેટા અમેરિકાની જેમ. અમેરિકા આવું જ કરે છે, જંગલો સાફ કરે છે, ત્યાં એને સળગાવે છે, સળગાવ્યા પછીની રાખ છે જમીનમાં મેલ્ટ થવા માટે છોડી મૂકે છે થોડા સમય માટે અને પછી એના ઉપર ખેતીની શરૂઆત કરે છે. 2-3 વર્ષ પાક લીધા પછી જમીનની ફળદ્રુપતા ઘટે એટલે જગ્યા છોડી નવી જગ્યા પસંદ કરે છે. પણ જે જૂની જગ્યા છે ત્યાં પાછા વૃક્ષો ઉગાડી દે છે. આપણે છેલ્લી પ્રોસેસ નથી કરતા, છેલ્લી પ્રક્રિયા નથી કરતા, એટલે આપણા દેશમાં જંગલોનો વિસ્તાર ઘટે છે અને સાથે જમીન છે એનું પોષક તત્વનું પ્રમાણ પણ ઓછું થાય છે. તો આ ખેતી ભારત જેવા દેશો માટે યોગ્ય નથી. આ ખેતીમાં ધાન્ય પાક કે શાકભાજી વિશેષ ઉગાડાય છે બેટા. અને પહેલાં જ મેં તમને કીધું એમ કે તમે કોઈ ખાતરનો કે દવાનો ઉપયોગ નથી કરતા એટલે સ્વાભાવિક રીતે ઉત્પાદન વધારે નહીં બેટા, ઓછું થશે. પણ જેટલું થશે એટલું ક્વોલિટેટિવ થશે, એટલે કે ગુણવત્તાસભર ઉત્પાદન થશે. તો આ એક એની વિશેષતા છે, એની ખાસિયત છે. એના પછી છે બાગાયતી ખેતી. આમ તમે જુઓ તો ખેતીના જે 6 પ્રકારો છે ને એ 6 પ્રકારોની અંદર સૌથી વધારે ખર્ચાળ ખેતી કોઈ હોય ને તો એ બાગાયતી ખેતી છે બેટા. બાગાયતી ખેતીમાં વિશેષ મૂડીરોકાણની જરૂર પડે છે અને વિશેષ સંવર્ધનની પણ જરૂર પડે છે. એટલે જ પેલું વાક્ય પણ એ જ કીધું છે કે આ ખાસ પ્રકારે થતી ખેતી છે. આને તમે લોકો પરંપરાગત કે ચીલાચાલુ અવસ્થામાં ચલાવી ન શકો, એને વિકસિત ન કરી શકાય. તેના માટે તમારે અલગથી પરેજી પાડવી પડે. જેમાં કયા કયા પ્રકારના પાકો થાય છે તો તેમાં રબર છે, ચા, કોફી, કોકો, નાળિયેર
આ ઉપરાંત તમે ફળફળાદી કોઈ પણ લખી શકો, સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આમળા, લીંબુ, ખારેક વગેરે જેવા આ સિવાયની ફળો લખી શકાય જે બાગાયતી પાકમાં જ આવે છે. એની ખૂબ માવજત સાથે ખેતી કરવામાં આવે છે બેટા. હવે જો આ પ્રકારની ખેતી બધાને પોસાય એવી નથી. એનું કારણ શું છે? એનું કારણ એ છે કે એમાં ઇન્વેસ્ટમેન્ટ, મૂડીરોકાણ વધારે પડે છે. બીજું કુશળતા, તમારી પાસે કૌશલ્ય, એ પ્રકારના પાકો માટે તમારું વિઝન તમારી પાસે હોવું જોઈએ, તમારી દ્રષ્ટિ તમારી પાસે હોવી જોઈએ, તમારો એક્સપિરિયન્સ હોવો જોઈએ, તકનીકી જ્ઞાન, ટેકનોલોજીની આવશ્યકતા પણ પડે છે, યંત્રોની જરૂરિયાત પણ પડે છે, કયા પ્રકારનું ખાતર જોશે એ પણ તમને ખબર હોવી જોઈએ. સિંચાઈની સુવિધાઓ જો પર્યાપ્ત માત્રામાં હોય તો જ બાગાયતી ખેતી કરાય. પરિરક્ષણ અને સંગ્રહણ એટલે કે એને અન્ય જીવોથી કઈ રીતે બચાવી શકાય, સંગ્રહણ, સ્ટોરેજની તમારી પાસે વ્યવસ્થા હોવી જોઈએ. અને આ બધા પાકો એવા છે કે તમારે એને ફટાફટ માર્કેટમાં મોકલવા પડે. અને માર્કેટમાં મોકલવા માટે તમારી પાસે શું જોઈએ? તો કે તમારી પાસે ટ્રાન્સપોર્ટ જોઈએ, પરિવહન જોઈએ. એટલે ઘણા બધા પ્રકારના ઇક્વિપમેન્ટની રિક્વાયરમેન્ટ છે બેટા, જરૂરિયાત છે. આ બધું આપણી પાસે હોય તો આપણે લોકો શું કરી શકીએ? તો કે એ આપણે લોકો બાગાયતી ખેતીને ટેકાવી શકીએ છીએ. આના પછીનો કોન્સેપ્ટ છે સઘન ખેતી બેટા. સઘન ખેતી કોને કહેવામાં આવે છે? સઘન ખેતી એ આપણા આની છેલ્લી ખેતી છે. યાદ રાખજો, છેલ્લી ખેતીનો પ્રકાર છે સઘન ખેતી. કઈ જગ્યાએ થઈ શકે? જ્યાં સિંચાઈની સુવિધાઓ વધી છે, ત્યાં રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોના વ્યાપક ઉપયોગથી ખેતીમાં યાંત્રિકીકરણ આવી રહ્યું છે. મિત્રો, પંજાબ જેવા વિસ્તારોની અંદર તમે લોકો જુઓ કે સારામાં સારી ખેતીનું પ્રમાણ શું કામ છે? તો કે આપણને બધાને ખબર છે બેટા કે ત્યાં સિંચાઈની સુવિધાઓ બહુ સારામાં સારી છે. અને સિંચાઈની સુવિધાઓ સારામાં સારી છે એટલે જ તમે જોઈએ પાછી સામે જમીન મોટી છે. જમીનોનું કદ નાનું નથી, જમીનોનું કદ બહુ મોટું છે. જમીનોનું કદ મોટું છે, પાણીની સુવિધાઓ સારામાં સારી છે, તો પછી યુ આર ધ કિંગ ઓફ એગ્રીકલ્ચર. તમે તો ખેતીના રાજા છો. અને ખેતીના રાજા હોય એટલે તમે તમામ પ્રકારની બાબતોનો ઉપયોગ કરી શકો. જેમ કે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરી શકાય, જેમ કે કીટનાશકોનો ઉપયોગ કરી શકાય, વિવિધ પ્રક્રિયામાં તમે વિશેષ યંત્રનો ઉપયોગ કરી શકો. એટલે યંત્રોથી શું ફાયદો થાય? તો કે તમારે માણસોની રિક્વાયરમેન્ટ ઓછી પડે, તમારે માણસોની જરૂરિયાત ઓછી પડે. તમે ઓછા માણસો દ્વારા પણ વધુમાં વધુ ખેતી છે, વધુમાં વધુ જમીનમાં તમે ખેતી છે એ કરી શકો છો. એટલે લેબરિંગ કોસ્ટ આપણી ઓછી આવે છે. આ પ્રકારે થતી ખેતીને આપણે શું કહીએ છીએ? તો કે આ પ્રકારે થતી ખેતીને આપણે લોકો કહીએ છીએ સઘન ખેતી. અને આ ખેતીમાં હવે જો ખેતી સઘન છે એટલે આપણો દ્રષ્ટિકોણ કેવો હશે? વ્યાપારિક દ્રષ્ટિકોણ હશે. વેપારના દ્રષ્ટિકોણમાં હંમેશા કેન્દ્ર સ્થાને શું હોય? તો કે વેપારના દ્રષ્ટિકોણમાં હંમેશા કેન્દ્ર સ્થાને હોય નફો. અને નફો છે એ આપણને કયા પ્રકારના પાકમાંથી મળશે? તો લખેલું છે રોકડિયા પાકમાંથી મળશે. એટલે રોકડિયા પાકોનું વાવેતર આપણે વધારે કરીશું બેટા. હેક્ટર દીઠ ઉત્પાદન ખૂબ વધારો થાય બેટા. 1 હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ વધારો થાય છે. અને આ પ્રકારે ખેતી હેઠળનો વાવેતર વિસ્તાર હવેના સમયમાં સતત કેવો થતો જાય છે? તો કે વધતો જાય છે બેટા. મેં તમને પહેલાં કીધું છે કે આ પ્રકારની ખેતીમાં મહત્વ કોને અપાય છે? આ પ્રકારની ખેતીમાં મહત્વ અપાય છે આર્થિક વળતરને મહત્વ અપાય છે. એટલે આ ખેતીને શું કહી શકાય? તો કે વ્યાપારિક ખેતી તરીકે પણ ઓળખી શકાય. જો કેટલા ખેતીના નામ થયા. સઘન ખેતીને આપણે લોકો વ્યાપારિક ખેતી તરીકે ઓળખીએ છીએ. પછી જીવન નિર્વાહ ખેતીને આપણે લોકો આત્મનિર્વાહ ખેતી તરીકે ઓળખીએ છીએ. સ્થળાંતરિત ખેતીને આપણે લોકો ઝૂમ ખેતી તરીકે ઓળખીએ છીએ. તો આ બધા મુદ્દાઓ યાદ રાખજો બેટા. તો આ આપણો કૃષિના પ્રકારોનો અંતિમ વિભાગ હતો બેટા. એટલે બાગાયતી જીવન નિર્વાહ ખેતીથી શરૂ કરીને આપણે છેલ્લે ક્યાં સુધી પહોંચ્યા? તો કે સઘન ખેતી સુધી તમારે લખવાનું રહેશે. આ પ્રશ્ન આપણો અહીંયા પૂરો.